એવું હતું કે એને 5 તારીખે એને મર્ડર કર્યું, પછી સવારે જે છે એને બોડી નાખી દીધી ખાડામાં, પછી એને એના કોઈ નોકરી મુજબ જે છે હતું કે એને કંઈ ફિલ્ડ વિઝિટ કરવી હતી એ બધું કર્યું. 6 તારીખે સવારે જે છે એને અહીંયા બોડી જે હતી એના ઉપર એ બધું માટી આટી પુરાવીને એને બધું એ બધું એને પ્લેન કરી લીધું હતું. પછી જે છે 2-3 દિવસ એને પછી એના પરિવારજનોને કીધું કે આ લોકો મિસિંગ છે. પછી 7 તારીખે પોલીસને જાણ કરી અને પછી જે છે થોડા દિવસો અહીંયા હતા. પછી એ છેલ્લા 4-5 દિવસથી સુરત હતા. અને એક વસ્તુ છે કે એ 5 તારીખે રાત્રિ એટલે 5-6ની નાઇટ જે છે એ અહીંયા એનો રોકાણ અહીંયા નથી હતું, એના ઘરે ભાવનગરમાં હતા, તેમ છતાં અહીંયા એનું રોકાણ નથી હતું અને કંઈ આજુબાજુમાં ફરતા હતા. તો એને ક્યારે પણ જે મર્ડર પછી ઘરમાં રાત્રિ રોકાણ કર્યું એવું નથી. સાહેબ છેલ્લો આ સમગ્ર ઘટનાની અંદર જે હત્યા થઈ એની અંદર ખાસ કરીને પીએમ નો રિપોર્ટ ક્યારે ફાઇનલ રિપોર્ટ? પીએમ રિપોર્ટ આવશે, તે વિસરે પણ લીધું છે, એની બધી એફએસએલ એનાલિસિસ કરશે. એ જેટલું ઝડપ થાય એટલું અમે ટ્રાય કરશું કે આવી જાય. નહીં, બિલકુલ અફસોસ નથી. નાટક કરે છે, બિલકુલ અફસોસ નથી. એને એમ કીધું, એને કીધું કે એનો પરિવાર મિસિંગ છે અને પરિવાર મિસિંગ છે અહીંયા 5 તારીખની સવારથી. તો અગર પરિવાર એના વાઈફ અને એના દીકરા દીકરી નીકળે ગેટના બહારથી તો કંઈ ના કંઈ સીસીટીવીમાં આવશે. બટ અમારી ટીમ જે છે પહેલા એનાલિસિસ કરી, કોઈ પણ ટીવીમાં સીસીટીવીમાં આવ્યું નથી. આ લોકોની જે કોઈ મુવમેન્ટ હોય એવું આવતું નથી હતું. અને જે ફોરેસ્ટ જે ગાર્ડ છે ગેટ ઉપર એ પણ ના પાડી કે એની કોઈ એક્ઝિટ મુવમેન્ટ અહીંયાથી થયું એવું નથી. તો એ બધું એક ફક્ત અને ફક્ત જે છે પ્લાનિંગ સાથે પોલીસને ગેરમાર્ગે કેવી રીતે દોરી શકાય એના માટે એક મેસેજની એક માહિતી આપી દીધી અને આ લોકો મિસિંગ છે બધું નાટક કરતા હતા.